ગુડ મોર્નિંગ દીકરાઓ, આજે આપણે એક્ઝામ્પલ નંબર 24 પાનો નંબર 105 જોઈશું. શ્રેણી એ આપેલો છે તેના માટે a ઇન્ટુ એડજોઇન્ટ a ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i ચકાસો અને તેના ઉપરથી a ઇન્વર્સ મેળવો એવું કીધું છે. આપણે આની આગળના લેક્ચરમાં જોયું હતું આ કેવી રીતે ચેક કરવું ખબર હતું, પણ આમાં એક ક્વેશ્ચન નવો છે ખાલી કે તેના ઉપરથી a ઇન્વર્સ શોધો. આપણે શું શોધવાનું છે? a ઇન્વર્સ. બરાબર. તો તમને એડજોઇન્ટ એ શોધવો પડશે અને નિશ્ચયકમાં એની કિંમત જોઈશે. તો પહેલા આપણે શ્રેણી પરથી નિશ્ચયક શોધી કાઢીએ છીએ એઝ યુઝ્યુઅલ. બરાબર. તો ડાયરેક્ટલી લખી દઈએ પહેલું કે પહેલા નિશ્ચયકમાં એ શોધીએ. તો નિશ્ચયકમાં એ એટલે શ્રેણીના ઘટકોને તેની તે સ્થિતિમાં રાખીને શ્રેણીનો નિશ્ચયક બનાવી દેવાનો. તો 1 3 3 1 4 3 1 3 4. બરાબર. કોઈને બી ઈચ્છા થાય કે મારે 0 0 લાવીને પછી કામ કરો તો કરો, તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરી નાખીએ કે નાના તમારી પાસે અંકો આપેલા છે. તો પહેલી સાથે વિસ્તરણ કરીને 1 4 તારી 12 સોરી 4 ચોક 16 -9. બરાબર. તો 16 -9 થશે. -3 બીજો ઘટક છે. બરાબર. 4 -3 બરાબર એટલે 1 થશે અને +3 છે તો 3 -4 એટલે -1 થશે. રાઈટ. તો 16 -9 એટલે 7 થશે. તો 7 -3 -3 બરાબર એટલે 7 -6 is equal to 1 not equal to 0 થઈ ગયો. કેમ કે આપણે વ્યસ્ત શોધવાની વાત છે. બરાબર છે. વ્યસ્ત ક્યાં અસ્તિત્વ ધરાવે? નિશ્ચયકમાં એ not equal to 0 હોય તો જ, એટલે કે સામાન્ય શ્રેણિક હોય તો જ. માટે a not equal to 0 છે. બરાબર છે. માટે a જે છે તે કેવો શ્રેણિક થઈ ગયો? a સામાન્ય શ્રેણિક છે. a સામાન્ય શ્રેણિક છે. બરાબર છે. માટે એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે. બરાબર. તો માટે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. હવે જો a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો તમને ખબર છે કે એની ફોર્મ્યુલા જે છે તે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ a આવે. એટલે આપણે એ ફોર્મ્યુલા જે એપ્લાય કરવી હોય તો એડજોઇન્ટ ઓફ a એટલે કે એનો સહઅવયવ શ્રેણિક શોધવો પડે જ. પણ આપણે તે પહેલા આવું કીધું છે કે આ ચકાસો અને a ઇન્વર્સ શોધો. એટલે એના ઉપરથી આપણે a ઇન્વર્સ શોધવાનું છે. એટલે આપણને અહીંયા એડજોઇન્ટ એની જરૂર પડવાની છે. હવે નિશ્ચયકમાં a ઇન્ટુ i એટલે i જ થશે, 1 જ થશે. બરાબર. એટલે આપણે ત્યાં લખતા નથી. તો આપણે એડજોઇન્ટ e માટે શું કરીએ છીએ? પહેલા મેં તમને કીધું તે રીતે શું કરીએ છીએ? a11 a12 a13 એટલે કેપિટલ લેટર સહઅવયવનો જે સંકેત છે તે લખી દઈએ છીએ. તો તે લખી દઈએ જગ્યા છોડીને. તો a11 is equal to રાઈટ a12 is equal to a13 is equal to પછી a21 is equal to a22 right then a23 બરાબર. પછી a31 પછી a32 અને a33 લખીએ છીએ. આ રીતે લખી દેવાનું. પછી પ્લસ માઈનસ પ્લસ. બરાબર. માઈનસ પ્લસ માઈનસ પછી પ્લસ માઈનસ પ્લસ આ ચિહ્નો લખી દેવાના. અને ત્યાર પછી જે કંઈ કામ છે તે તમે શ્રેણીમાંથી કરો નિશ્ચયકમાંથી કરો કોઈ ફરક નહીં પડશે. ઘટકો એના જ છે. તો 1 માટે 4 ચોક 16 ઓછા 9 7 થાય. પહેલી વારમાં તો આ હતા ને આ જવાબ આવે તમારે કે ગીત છે ને આપણી પાસે તો તમે એ ડાયરેક્ટ ત્યાંથી પણ લખી શકો. તો ધીસ ઇઝ 7. બરાબર છે. આ શું આવેલો જવાબ? 1 અને આ પણ જવાબ શું આવેલો? -1. જોઈ લો 3 માટે 4 ઓછા 3 1 થાય. 3 માટે 3 ઓછા 4 1 થાય. એટલે જ્યારે પહેલી હાથે વિસ્તરણ કરેલું હોય ત્યારે આ જ ઘટકો તમારી પાસે બેઠા જવાબમાં આવી જાય. બરાબર. બીજી હાર માટે 4 તારી 12 ઓછા 3 તારી 9 એટલે 3 આવશે. આના માટે 4 - 3 એટલે 1 આવશે. 3 માટે 3 - 3 એટલે 0 આવશે. બરાબર. 3 1 માટે 9 ઓછા 12 એટલે -3 આવશે. આના માટે 3 ઓછા 3 એટલે 0 આવશે. અને 4 માટે 4 - 3 એટલે શું આવશે? 1 આવશે. therefore adjoint of a દીકરા adjoint લખવા માટે આ જેટલું સ્પીડમાં કરશો ને તેટલું ચાલે. બરાબર છે. આ તો હું બતાવવા પડે એટલે નહીં કે ડાયરેક્ટ તમે અહીંયા આપણો જે આ શ્રેણિક છે ને આ શ્રેણિક લખીએ એમાં તમે ડાયરેક્ટ આવી રીતે લખી દો તો પણ ચાલે. પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ અને પછી ઉપર શું લખી દેવાનું? એ જગ્યા છોડવાની. બરાબર. અને ઉપર શું લખી દેવાનું? ટ્રાન્સપોઝ. પણ આવું
બોર્ડમાં બતાવવું પડે એટલે, બાકી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી રીતે તમારે ડાયરેક્ટ દાખલા ગણી નાખવાના. સમજ પડી? સરખું જ છે ભાઈ, અહીંયા લખવાના અને આમ લખશો પછી તમે એનો ટ્રાન્સપોઝ લેશો, બરાબર છે. તો આમાં કંઈક વધારે તમારી પાસે સ્ટેપ લખવાતા નથી, પણ આ પદ્ધતિસર તમને પૂરા માર્ક્સ મળે, બધા સ્ટેપ બતાવેલા કહેવાય અને તમારી ભૂલ પણ ન પડે. આમાં તમારી ભૂલ પડવાની શક્યતા ખરી, બરાબર, એટલે હું તમને એવું કંઈ બતાવતો નથી. ઓકે, તો જોવાની હા, લખવાનું સ્તંભ, બરાબર. એટલે 7 -11 સોરી, જો આવું પણ દીકરો ખાસ ધ્યાન રાખવાનું, -1 અને પેલો પણ -1 ઘટક છે, પછી -3, પછી 1 અને 0, પછી -3 0 અને 1 થશે, બરાબર. તો તમારી પાસે આ એડજોઇન્ટ થઈ ગયો. તો આપણે a ઇન્ટુ એડજોઇન્ટ a લેવાનું હતું, તો આપણે તે શોધી કાઢીએ. તો હવે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ શ્રેણી a સાચવીને લખવાનું છે, આગળ પણ ભૂલ પડેલી આપણી, બરાબર. તો શું થશે? તો કે 1 3 3, પછી 1 4 3 અને 1 3 4, રાઈટ. અને એડજોઇન્ટ ઓફ a એટલે આપણો આ આવ્યો, તો 7 -3 -3, બરાબર. -1 1 0, તો -1 1 0 અને -1 0 અને 1 છે. તો આ બે સાઈડ થઈ ગયા. હવે આ બે સાઈડનો ગુણાકાર કરવાનો છે, એટલે તમને બહુ સારી રીતે આવડે છે, બરાબર છે. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, એ રીતે કરતા જઈએ. પહેલી હાર પહેલો સ્તંભ એટલે 7 -3 -3 થશે, 7 -3 -3. ચલો, પહેલી હાર બીજો સ્તંભ -3 +3 +0 જવા દો, -3 0 +3, બરાબર છે. આ રીતે લખી દેવાનું કે દીકરો આ બાદ નહીં કરતા ભાઈ, એકાદ જો તમારી પાસે અંકમાં આમ તેમ થઈ ગયું, કંઈક આંકડા કંઈક ખોટા લેવાઈ ગયા તો ભૂલ પડશે, બરાબર છે. ચાલો, હવે અહીંયા 7 -4 -3 -4 -3, પછી આ -3 +4 +0, રાઈટ. પછી -3 0 અને +3, પછી આ 7 -3 -4, બરાબર. હું તમારી બાજુ જોતો જ નથી, મારે કોન્સન્ટ્રેશન રાખવાનું, એટલે -3 +3 0, -3 +3 અને 0 લખતા નથી, બરાબર. પછી -3 0 અને +4. તો આ રીતે તમને એનો ગુણાકાર શ્રેણિક મળશે, બરાબર છે. તો આ તમારી પાસે ગુણાકાર શ્રેણિક થયો. તો 7 -3 1 0 0, 7 -7 0, 4 -3 1, 3 -3 0, બરાબર છે. એટલે શું આવ્યું? 1 0 0 0 1 0, this is 0 this is 0 this is 1. પોતાની આ તો શું આવી ગયું? ઇઝ ઇક્વલ ટુ i થઈ ગયો, બરાબર છે. અને ડિટર્મિનન્ટ ઓફ a કેટલા હતા? હવે ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ i, એટલે પણ શું થાય? is થાય. આ પરિણામ નંબર 1, આ પરિણામ નંબર 2. આપણે અહીંયા નંબર નથી આપ્યો તો આપણે અહીંયા આપી દઈએ. માટે 1 અને 2 પરથી શું કહેવાય? માટે 1 અને 2 પરથી a ઇન્ટુ adjoint of a into adjoint of a is equal to determinant of a into I. તમને ચકાસવા કીધેલું છે એટલે આપણે લખીશું સત્ય છે, બરાબર છે. જૈસા તેરા ગાના વૈસા મેરા બજાના, તમે જેવું પૂછો તેવો અમે જવાબ આપ્યો. સાબિત કરવા કીધું, લખી સાબિત કરવાનું, બરાબર છે. તો this આ સાબિત થઈ ગયું. હવે આને બંને બાજુ જો આપણે a ઇન્વર્સ વડે ગુણી દઈએ, બરાબર છે. તો શું થાય? તો કે a ઇન્વર્સ into a into adjoint of a is equal to a inverse into determinant of a into I. બરાબર છે. હવે તમને ખબર છે કે a into a inverse આ તે પરથી આ સાબિત કરો અને a inverse તો કીધું છે આપણે તેના પરથી કરીએ છીએ. નહીં તો તમે ડાયરેક્ટ આ ફોર્મ્યુલા લખી દો તો પણ ચાલે, જવાબ થઈ જવાનો છે દીકરો. પણ આ એના ઉપરથી સાબિત કરેલું એવું કહેવાય કે આપણે બતાવી પડે, બરાબર. આ a into a inverse I થાય એ તમને ખબર છે, બરાબર છે. ખબર છે તો દીકરાઓ કે a into a inverse એ I થાય, તો તે a into a inverse I લખો into adjoint of a is equal to determinant of a ને બહાર લઈ લઈએ તો આ a inverse into I થાય કે આ 20 છે, બરાબર છે. તમારી પાસે કોઈ ફિક્સ ચોક્કસ નંબર મળશે. હવે મારે a inverse શોધવો છે તો a inverse into I
એ ઇન્વર્સ જ થાય, આ ઇન્ટુ એડજોઇન્ટ એ પણ એડજોઇન્ટ એ થાય, એટલે શું મળે મને તો કે એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એ ઇન્વર્સ થાય. તો એડજોઇન્ટ એ નોટ ઇક્વલ ટુ 0 છે, આ રહ્યો બરાબર છે, માટે એને છેદમાં લઈ જઈએ તો a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ a એટલે 1 છે અને એડજોઇન્ટ ઓફ a એટલે આપણો કદાચ r છે બરાબર છે ને. તો શું જવાબ છે એનો 7 - 3 ઠીક છે ને. હા 7 - 3 -3 ઘટકો છે, પછી બીજી ઘાત કોણ છે -1 1 0 અને -1 0 1. આવું કંઈક મળે તમને. હવે આ તો 1 જ છે એટલે એ જવાબ મળવાનો. માટે a ઇન્વર્સ શું મળે તમને દીકરાઓ તો કે a ઇન્વર્સ જે છે તે 7 - 3 -3 -1 1 0 -1 0 1 બરાબર. તો આ તમારો જવાબ થઈ ગયો. આ શું થઈ ગયો તમારો જવાબ થઈ ગયો બરાબર. તો તમે આવી રીતે a ઇન્વર્સ શોધવાના દાખલાઓ છે તે ગણી શકો છો બરાબર છે. હવે પછી આપણે આવા ઇન્વર્સ શોધવાના જ ઘણા બધા એક્ઝામ્પલો ગણવાના છે એટલે તમને આ એક પ્રેક્ટિસ થઈ ગઈ બરાબર. પણ ત્યાં દીકરાઓ આવું સાબિત કરવાનું નહીં હશે કે a ઇન્ટુ એડજોઇન્ટ એની સાથે ડાયરેક્ટ a ઇન્વર્સ શોધવાનું હશે. અહીંયાથી જ ડાયરેક્ટ એડજોઇન્ટ આવી ગયો અને પછી ડાયરેક્ટ આપણે આ ફોર્મ્યુલા મૂકી દઈશું કે આપણું આ જે વેરિફિકેશન કરવાનું આમાં હતું એની કઈ જરૂર પડવાની પછી નથી જ્યારે ઇન્વર્સ શોધીશું ત્યારે બરાબર છે. દીકરાઓ પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોમાં જો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો તે મેળવો. આવું કીધું છે એટલે કે જે શ્રેણિક આપેલા હોય તેના વ્યસ્ત અસ્તિત્વ ધરાવે. તમને ખબર છે વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો કે નિશ્ચયકમાં a ની કિંમત આપણે આ શ્રેણિકને જો a કહીએ તો નિશ્ચયકની કિંમત કેવી આવવી જોઈએ a ની નોટ ઇક્વલ ટુ 0 આવવી જોઈએ તો જ તેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવશે. નહીં તો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી બરાબર છે. એ તમને ખબર છે. તો પહેલા તો આપણે શ્રેણિકને નામ આપી દઈએ તો ધારી દઈએ તો ભાઈ ધારો કે તારું નામ a છે એને કહી દઈએ કે તારું નામ a છે તો a ઇઝ ઇક્વલ ટુ 2 - 2 4 3 આવશે. મને સૌથી પહેલા જરૂર પડે ઇન્વર્સ શોધવું હોય તો નિશ્ચયકમાં એની કેમ કે જો નિશ્ચયકમાં એ નોટ ઇક્વલ ટુ 0 હશે તો જ એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવશે, નહીં તો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી બરાબર છે. તો નિશ્ચયકમાં એ લઈએ તો નિશ્ચયકમાં એ એટલે સીધો સાદો સિમ્પલ શ્રેણીને નિશ્ચયકમાં લઈ લેવાનો, ઘટકને એના એ જ ક્રમમાં રાખવાના ઇઝ ઇક્વલ ટુ શું થશે 3 નું 6 બરાબર છે અને માઈનસ અને આ માઈનસ એટલે +8 is equal to 14 not equal to 0 બરાબર છે. માટે a એ સામાન્ય શ્રેણિક છે. a એ કેવો શ્રેણિક છે સામાન્ય શ્રેણિક છે. ઇંગ્લિશમાં કહીએ તો નોન સિંગ્યુલર મેટ્રિક્સ છે બરાબર. માટે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે બરાબર છે દીકરાઓ. તો દીકરાઓ કહેવાનો અર્થ શું કે આ રીતે તમે પદ્ધતિસર લખવું પડશે કે તમને એક સવાલમાં આપ્યું છે અસ્તિત્વ ધરાવે તો એટલે તમારે બતાવવું જ પડશે કે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે બરાબર છે. અને ડાયરેક્ટ તમે એ લખો તો બહુ સારું કહેવાય નહીં બરાબર. હવે એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો તમારી પાસે ફોર્મ્યુલા એક જ છે કે ભાઈ a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. કેમ કે તમારી પાસે આ જ ફોર્મ્યુલા છે બરાબર. આ a ઇન્વર્સ ની ફોર્મ્યુલા છે. તો મને હવે જરૂર પડે એડજોઇન્ટ ની જરૂર પડે તો 2/2 નો તો એડજોઇન્ટ બહુ જ ઈઝી છે તમારી પાસે. અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી અને પ્રતિવિકર્ણોના ચિહ્ન બદલવાના. ચાલો તો આપણું નેક્સ્ટ સ્ટેપ જે આવશે તે એડજોઇન્ટ ઓફ a. તો એડજોઇન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી અને પ્રતિવિકર્ણના ચિહ્ન બદલવાના. એટલે અહીંયા આવશે 3 આ 2 આ -4 થશે અને આ 2 થઈ જશે. આ બેની અદલાબદલી જો 3 2 બદલાઈ ગયા, માઈનસ હતો એ પ્લસ થઈ ગયો, પ્લસ હતો તે માઈનસ થઈ ગયો આ બરાબર. તો આ તમારી પાસે એડજોઇન્ટ a થઈ ગયો. તો હવે તમારી પાસે જે સૂત્ર છે તે સૂત્ર આવું આવે કે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન નિશ્ચયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. એટલે કે 1 અપોન નિશ્ચયકમાં a, નિશ્ચયકમાં a ની કિંમત કેટલી હતી 14 એટલે આ મળશે તમને 1 અપોન 14 અને એડજોઇન્ટ ઓફ a જે હતો તે 3 2 -4 2 હતો. તો આ તમારી પાસે જે હતો તે આ દાખલાનો જવાબ થઈ ગયો બરાબર છે. તમને કઈ વાંધો છે સમજ પડે છે દીકરાઓ. તો ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન જે હતો તે આના જેવો જ હતો ક્વેશ્ચન નંબર 6 બરાબર છે. પાનો નંબર 107. તમને જે છે તે શ્રેણિક આપેલો છે તે આવો કંઈક શ્રેણિક છે કે -1 5 શું હતું -1 5 અને બીજી હારમાં
-3 2 આવો શ્રેણિક આપેલો છે અને સૂચના તમારી પાસે એક જ છે કે જો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો તે મેળવો. સૌથી પહેલા આપણે નામ આપીશું. તો આપણે નામ આપી દઈએ કે ભાઈ ધારો કે આને પણ આપણે એ જ કહીએ, આપણે કે આલ્ફાબેટ બદલતા નથી. તો ધારો કે a = -1 5 -3 2 છે, બરાબર છે. હવે એનો નિશ્ચયક જોઈએ તો નિશ્ચયકમાં a = નિશ્ચયકમાં -1 5 -3 2, બરાબર છે. તો this is equal to વિસ્તરણ બહુ ઈઝી છે, તમને ખબર છે. -2 માઈનસ અને આ માઈનસ માઈનસ પ્લસ 15 થશે એટલે જવાબ શું આવ્યો 13. અને 13 જે મળે છે તે તમને ખબર છે કે નોટ ઇક્વલ ટુ 0 છે. શું છે? નોટ ઇક્વલ ટુ 0, બરાબર ને? હા, તો 13 મળ્યો તે નોટ ઇક્વલ ટુ 0 છે. તો this is not equal to 0. માટે a એ સામાન્ય શ્રેણિક છે, માટે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે, બરાબર છે. તો therefore a એ સામાન્ય શ્રેણિક છે, બરાબર. અને માટે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. અને a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તમારી પાસે આ ફોર્મ્યુલા છે એટલે તમને જરૂર પડે એડજોઇન્ટની, એ તમને ખબર જ છે. તો આપણે તે લખી લઈએ. તો therefore હવેનું સ્ટેપ એડજોઇન્ટ ઓફ a, અને એડજોઇન્ટ ઓફ a એટલે તમને ખબર છે કે 2/2 નિશ્ચયકમાં શ્રેણીમાં બહુ સારી રીતે મળે કે અગ્રવિકર્ણ ઘટકોને એટલા બદલી અને પ્રતિવિકર્ણ ચિહ્નો બદલે 2 અહીંયા આવી જશે એટલે 2 5 ચિહ્ન બદલીએ -5, આનું ચિહ્ન બદલીએ +3 અને -1 અહીંયા આવી જશે, બરાબર. નહીં તો દીકરો તમારે આવી રીતે લખી દેવાનું તો પણ ચાલે કે અગ્રવિકર્ણ ઘટકોને એટલા બદલી એટલે આ 2 અહીંયા -1 બ્રેકેટ પૂરું કરી નાખવાનું અને આ બેના ચિહ્નો બદલી લખી દેવાનું એટલે તમારી બધી ભૂલ પડે નહીં, બરાબર છે. એટલે તમે આ રીતે લખશો તો પણ ચાલશે, બરાબર. તો એડજોઇન્ટ ઓફ a મળી ગયો. હવે મને જોઈએ a ઇન્વર્સ. આ હાથ લાગ્યો ઘૂસાઈ ગયું, બરાબર. ચાલો તો a ઇન્વર્સ, તો કે a ઇન્વર્સ = 1/determinant of a into adjoint of a = 1/determinant of a. I think 13 આવેલા, યા 13 અને adjoint of a એટલે આ હતો. તો તમને શું મળ્યો 2 -5 3 -1 મળી જાય. તો આ રીતે તમને તમારો જે a ઇન્વર્સ જોઈતો હતો તે a ઇન્વર્સ નો જવાબ મળી જાય. તો ધીસ ઇઝ યોર આન્સર, બરાબર છે. ત્યાર પછી તમારી પાસે છે ક્વેશ્ચન નંબર 7. આપણે થોડો દાખલો ગણિત નાખીએ ને, બરાબર, બોર્ડ પર જઈ એટલા. તો ક્વેશ્ચન નંબર 7 પાનો નંબર 107 છે. પાનો નંબર 107. આપણે દીકરા જે નામ આપી દઈએ, એ લોકો નામ નહીં આપે એટલે આપણે ધારો કે લખવાનું એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ કે a = તમને કોઈ શ્રેણિક આપેલો છે તે અહીંયા 3/3 શ્રેણિક આપેલો છે દીકરો. કયો શ્રેણિક આપેલો છે તમને? 3/3 એટલે કે 1 2 3. શું આપ્યું છે તમને? 1 2 3. પછી 0 2 4. બીજી હાર શું છે? 0 2 4 અને ત્રીજી હાર જે છે તે 0 0 5 છે, બરાબર. સવાલ છે કે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો ક્યારે અસ્તિત્વ ધરાવે? નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0 થવો જોઈએ. તો આનો નિશ્ચયક લઈ લઈએ. તો નિશ્ચયકમાં a જે છે તે નિશ્ચયકમાં a, બરાબર. પહેલી હારથી વિસ્તરણ કરો, પહેલા સ્તંભથી વિસ્તરણ કરો, ત્રીજા સ્તંભથી વિસ્તરણ કરો, બધું ચાલશે. આપણે પહેલા સ્તંભથી વિસ્તરણ કરી નાખીએ તો 1 શું આવશે? 5 2 10 ઓછા 0 એટલે 10. ધીસ ઇઝ 10 નોટ ઇક્વલ ટુ 0. માટે શું કહેવાય દીકરાઓ? a એ સામાન્ય શ્રેણિક છે. માટે a એ સામાન્ય શ્રેણિક છે. માટે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. માટે a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. અને જો a ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે તો તમારી પાસે ઇન્વર્સની ફોર્મ્યુલા આ છે 1/determinant of a into adjoint of a. એટલે ભારે હવે જરૂર નહીં પડે એડજોઇન્ટની. તો એડજોઇન્ટ માટે આપણે શું કરીએ છીએ? 3/3 માટે સહઅવયવો લખીએ છીએ એના ઘટકોના, બરાબર. તો a11 લખીએ છીએ, પછી જગ્યા છોડી દઈએ છીએ, પછી a12 જગ્યા છોડી દઈએ છીએ અને a13 તમારે આ રીતે ટેવાઈ જવાનું છે. હવે તો a21 લખીએ છીએ, પછી a22, બરાબર છે, પછી a23, બરાબર, પછી a31 a32 અને a33 લખીએ છીએ. અને ભૂલ ન પડે એટલા માટે આપણે પહેલા શું કરીએ છીએ? પ્લસ માઈનસ પ્લસ આ રીતે ચિહ્નો લખી દઈએ છીએ. માઈનસ પ્લસ માઈનસ
પ્લસ માઇનસ પ્લસ આ રીતે ચિહ્નો લખી દઈએ છીએ અને ત્યાર પછી આપણે જઈએ છીએ ઘટકોના વિસ્તરણ માટેના એના સહવયવનો ઉપનિષેક લખવા માટે ઘટકોના સહવયવ લખવાના તેના માટે ઘટકોના ઉપનિષેક લખવાના એટલે 5 × 10 - 0 એટલે કેટલા આવ્યા 10 આના માટે 0 - 0 એટલે 0 આના માટે 0 - 0 એટલે 0 આવું ઘટક આવે તો સારું કેમ તમારે ગણતરીમાં ઓછું થઈ જાય ઓકે ચાલો 0 માટે તો કે 10 - 0 એટલે 10 જ આવશે આના માટે 5 - 0 એટલે 5 આવશે 4 માટે 0 - 0 એટલે 0 આવશે 0 માટે 8 - 6 એટલે 2 થશે સમજ પડે છે દીકરાઓ હા પછી 0 માટે 4 - 0 એટલે કેટલા આવશે 4 આવશે બરાબર અને આ 5 માટે 2 - 0 એટલે શું આવશે 2 આવશે બરાબર તો આ આપણી પાસે થઈ ગયા એના સહવયવો હવે આપણે એનો એડજોઇન્ટ લખવાના એટલે therefore adjoint of a is equal to શું કરવાનું જોવાની હાર અને લખવાનું સ્તંભમાં કેમ કે આપણે એનો પરિવર્ત સહિત લેવાનો છે તો જોવાની હાર અને લખવાનું સ્તંભમાં એટલે 10 0 0 પછી -10 5 0 પછી 2 -4 અને 2 આ એનો એડજોઇન્ટ થઈ ગયો બરાબર માટે ફોર્મ્યુલા શું હતી A inverse is equal to 1 upon determinant of A into adjoint of A તો એ સુધી કરીએ બરાબર તો therefore A inverse is equal to 1 upon determinant of A into adjoint of A is equal to 1 upon determinant by A કેટલા મળે કિંમત આપણને 10 so this is 1 upon 10 અને adjoint of A જે છે તે adjoint of A આપણને આ મળ્યો બરાબર એટલે શું થશે 10 -10 લખતી વખતે સાચવવાનું 2 0 5 -4 0 0 2 બરાબર છે તો આ તમને એનો ઇન્વર્સ મળે છે બરાબર હવે 60 માં જો તમે 10 વડે ભાગવું હોય તો ભાગી શકો પાછા 1/5 આવશે અહીંયા 2/5 આવશે 1/5 આવશે અને તમે આ રીતે રવા દો તો તમારો આ જવાબ થઈ જાય બરાબર છે સમજ પડે છે ને હા તો હવે એક બીજી વાત તો સમજો જ્યારે 2/2 શ્રેણીનો જ્યારે વ્યસ્ત શોધવાનો હોય ને તો તમારે આ બધા સ્ટેપો લખવાની જરૂર છે કે MCQ માં ક્વેશ્ચન આવશે કોમ્પિટિટિવ એક્ઝામમાં ને એમાં શું કરવાનું તમને ફોર્મ્યુલા આ ખબર છે બરાબર તો ડાયરેક્ટ તમે સીધો ઇન્વર્સ લખી શકો કે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon this sec માટે 12 માઈનસ કેટલા થવાના પ્લસ 8 એટલે કેટલા થઈ જાય તમારી પાસે સોરી 6 પ્લસ 8 એટલે 14 થઈ જાય એટલે 1 upon 14 લખો અને સીધો જ પછી આનો એડજોઇન્ટ તમને ખબર છે કે અગ્રવિકર્ણ ઘટકોને એટલા બદલી કરવાનું એટલે આ 3 2 અને આના ચિહ્નો બદલવાના તો તમે આ રીતે લખી શકો બરાબર એ જ રીતે અહીંયા પણ તમે ડાયરેક્ટ જ A ઇન્વર્સ લખી શકો છો બરાબર તો તમારે ધ્યાન રાખવાનું છે આ લખતા લખતા પૂછાઈ ગયું -3 2 આ -1 હતા તમે કોપી કરશો ને પાછા આ 3 અને આ 2 હતા બરાબર તો તમે આ રીતે 2/2 શ્રેણીનો જે વ્યસ્ત શોધવાનો હોય તો ડાયરેક્ટ જવાબ લખી શકો છો બરાબર